રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા બેન થઈ ગયા છે, ભણવા તૈયાર. જો ઠંડ નથી પડતી, ઠંડી પડે. હા, કાલે અમે મન્નતભાઈ મળવા ગયા હતા, મળી આવ્યા. રજા આવે પાછું રાબેતા મુજબ અમારે જવું છે વાડીએ પાણી વારવા. બેન જશે ભણવા. માં ગઈ છે કાલ હાઈ છે મેવા છે. બેન ગયા હતા મૂકવા, અને પછી ત્યાંથી એક એમણી ગઈ છે, એ તમને નેક્સ્ટ બ્લોગમાં આવશે. તમે સરપ્રાઈઝ બ્લોગ છે, જોજો પછી નિરાતે. અમારે આજ જવું છે ધારી, જીરામાં પાણી ચાલુ કરું, દવા ખાતર એ બધું. હાલો, તો શું પ્રોસેસ છે આગળ ખબર પડી. ખબર હાલો, જવું છે આજ ધારીએ. અને આપણે જીરામાં ખાતર નાખવું, ઉરિયા પછી પાણી ચાલુ કરવું, ઉરિયા નાખવું. અને આ ઠેલી બધી છે ને દવાની ભેરી છે, એ આપણે ઉતારાની દવા છે, એ બધી નાખવાની છે. યાર વાડીએ જઈને પછી નિરાતે જોઈએ. હાલો, હવે ઠાર ઉડી ગયો, ઠારની વાટ જોતા. ઠાર ઉડી જાય ને તો પછી જાય, કારણ કે ખાતર ઠાર બધું તો પડે નહીં. અહીંયા જઈને હરાડો કરીને હજી થોડો ઘણો ઠાર હશે એ ઉડી જાય. આજે છે ને ધારીએ પાણી ચાલુ કરવું છે જીરામાં. અને અહીંના જીરાને આજે 8 તારીખ છે ને, આજ મહિનામાં છે ને હજી 5-6 દિવસ ઓછા છે. 14 તારીખનું વાવેતર છે એનું. 14-15માં પીધું એટલે 6-7 દિવસ ઓછા છે. આવું કંઈક છે એનું જીરું. દવા હમણાં આપણે છાંટવાની હતી, છાંટી લીધી. અને અવડું થઈ ગયું. જો હવે હે ને પાણી ચાલુ કરવું છે આજ. અને ખાતર ને દવા અને પાણી ને બધું. ઓલી દવા છાંટવાની હતી, છાંટી લીધી. આપણે ઉતારાની દવા મેં તમને કહ્યું નહીં પ્રમાણે, ઉતારો એટલે હુકારો. અમે ઉતારો કઈ, અને હુકારો ઘણા કહીએ, અમે ઉતારો કઈ. આપણે ઉમતા જો કે આને પાવાની હોય દવા, હું લઈ આવી હોય આપણે જેમ બાસાલીને પાય ને, ઓલા ડબ્બામાં કેમ દવા મૂકી બાસાલીને, એને વારે પાવાની હોય. ઉરિયા કે ના નાખવું હોય ને તો. અને પાણી તો વધારે પાણી તો. પણ અમારે ઉરિયા નાખવાનું હોય ને, એટલે ઉરિયા ભેરી મિક્સ કરી, પાવડર ફોર્મ જ છે બધું, એટલે મિક્સ થઈ જાય. મિક્સ કરી અને ઉરિયા ભેરી નાખી દેવી, એટલે એ પાવા જેવું થઈ જાય. પણ પાણી તો વધારે સારું હોય, એટલે આપણે ઉરિયા નાખવાનું છે, પેલી દવા મિક્સ કરતી જવાની છે, ને પછી પાણી. અને ઉરિયા વીઘામાં 5 કિલા જેવું નાખવું. બાજકું છે ને 10 વીઘે પુગાડી દેવાનું છે. નોર્મલ ખાલી છોટે એક દાણો આવી જાય ને, એટલું ખાલી ઉરિયા નાખવાનું છે. અને હાલો, દવા કઈ છે ને એ જરાક તમને માહિતી દઈ દઉં. 3 જાત છે એ ભેરવાની છે, દવા અને માઇક્રોન્યુટ્રિયન ને જે કંઈ. જો આ તો દવા જ છે, મેટાલિક્સલ 35%, અને કાર્બોડિઝમ ને મેન્કોઝેબ પાવડર એ, અને એક આ ચેમ્પ, આ માઇક્રોન્યુટ્રિયન. 3 જાત છે ને એ આપણે ખાતરમાં પટ દઈને ભેરવતી જવાની છે. આ બધી જો કે સેમ જ છે. પછી આ પટ આપણે જેટલો દેવો એ પ્રમાણમાં. આ મેટાલિક્સ છે. આ બધો ટૂંકમાં છે ને 10 વીઘાનું છે. આ 10 વીઘા, આમાં થોડુંક વધશે આપણે. આ ડબલું છે ને એ 6-6.5 વીઘે 1 કિલો જાય, એટલે એ પ્રમાણમાં નાખવાનું છે. આ બધું આ માપ છે ને એ 10 વીઘાનું છે. આ 3 જાત આપણે નાખવાની છે ને, આટલું છે ને એ 10 વીઘામાં પૂરું કરી દેવાનું છે. અને ડ્રાય કરવાની છે આપણે ઉતારામાં, એટલે કે હુકારામાં ફાયદો થાય કે નહીં એમ. પછી આ બધા એમ નાખવાનું છે. એમાં બેકપાટો આપણે ક્યાંક રાખી દે, હું ટ્રાય કરી કે શું ફાયદો થાય. ઉતારો નથી આવતો દવા નાખેલ છે એમાં, અને નથી નાખેલ એમાં શું ફેરફાર છે, એટલે એ આપણે ટ્રાય તો કરવી જોઈએ ને. અને ઉરિયાનું એ ટૂંકમાં એ 1-2 પાટું રાખી દેવા, એટલે આપણે ટ્રાય થઈ જાય. પછી પરવા આપણે એ અનુભવ કરવો હોય તો થઈ શકે. અને ફાયદો છે શું કે નથી ફાયદો, એ ટ્રાય થાય. એટલે આપણે આ ટ્રાય કરવાની છે. ટ્રાય લેવું અને તમને આગળ જણાવ્યું આગલા વિડીયોમાં કે શું ફાયદો થાય છે, ટ્રાય કરવા જેવું છે કે નહીં. અમારે જીરામાં પરવા ઉતારો બહુ હતો. પરવા જો કે જાજુ જીરું હતું નહીં, 7-8 વીઘાનું જ હતું, પણ ઉતારો તો એ ઘણો આવી ગયો હતો. અવાર હજી સુધીમાં નથી ઉતારો, હજી ટૂંકમાં નથી. હવે એના પાણી પાવાના છે ને, એમાં જ આપણે ટ્રાય કરવાની છે. એટલે શું ફાયદો થાય એ તો આપણે સમય જાય પછી ખબર પડશે. ટ્રાય કરી, પાણી પાય, પછી 8-10 દી જાય પછી ખબર પડે. હાલો, હવે છે ને ધીરે ધીરે ઠાર ઉડે છે. એ ઠાર હતો જીરામાં, ઠાર ઉડી જાય ને તો પછી ચાલુ કરી. નગર શું હે, ખાતર છે ઉરિયા, એટલે એ જીરામાં ચોંટી જાય તો જીરું ભરી જાય. ઠાર ઉડવાની વાટ જોઉં. અને મારા બાપુ આવવાના, એ આવી જાય તો આમ ભેરવવામાં જરાક 2 જણા જો હે, એની વાટ જોઉં. ઠાર ઉડવાની વાટ જોઉં. ઉરિયાની છે ને પાલી મોરથી બધી ભર લેવી છે, કટલી પાલી થાય ને
એટલે આપણે ટૂંકમાં પાટમાં ભાગ પડી જાય આટલી પાલી આપણે પાટમાં ટૂંકમાં જવા દેવાનું થાય એટલું ખાતર. એટલે મોરથી છે ને અમે તરફારમાં પટ દેવો એટલે છૂટણી કરવું જોઈએ. એટલે મોરથી અમે પાલી ભરી લઈ પછી આમ માથે છાંટીને પટ મારી દઈને બધું મિક્સ કરી નાખી એટલે પાલી ભરાઈ જાય. લટકરે આવી જાય આટલી પાલી છે પછી એ રીતે પાટમાં ભાગ કરી નાખવાનો છે પાલીઓનો. હા આપણે છે ને ખાતરની પાલીઓ ભરી લીધી છે. હવે આપણે બધી દવા છે ને એમાં નાખી અને પછી કેર અમને હે ને ઉગરવાની બીક હતી. કદાચ આ બધું મિક્સ કરીને ઉગરીએ ને તો અઘરું લાગે. ઓગરું તો આપણે બાસરી સવારે ઉરિયા બધું પાઈ જાય બીજું પણ ના ઉગરીએ નહીં. પાવડર છે ને એટલે ઉગરવાની કોર કરવું. હાલો અમે દવા બધી મિક્સ કરવાની હતી ઉરિયામ કરી દીધી અને ભાગે પાડીને ઓલું કાઢી લીધું નવા પડા જેટલું. અહીંયા નાખવાનું છે એટલું અહીંયા અને આવો કલર થઈ ગયો જો લીલો ને માપ કરી અને ભરી લીધું હે. પાટે જેટલું આવે ને એ પ્રમાણે આપણે નાખતું જવાનું છે. હાલો હવે પાવડર ફોર્મ છે જરાક ઉડીએ થોડોક પણ એક ભલાય ઓગરું નથી ને કે ઉરિયા ભેરું ગમે એ વસ્તુ આવે એટલે ઓગરવાનું તો કરે ઓગરું નહીં ને એટલે ભલાય નકર નાખવું ઓગરું લાગે. અને એમ છતાં ઓગરી ગયું હોત તો આપણે ઓલું એ બાસા લઈને પાણી બધું નાખતા જાય. બીજું અને મેં કહ્યું પ્રમાણે પાણી તો વધારે સારો આપણે દ્રાવણ બનાવી અને આપણે બાસા લઈને પાણી એ રીતે પાણી ભરો. આમાં તો ઉરિયા ટૂંકમાં ઉરિયા ના નાખવાનું તો પાઈ જવાય. ઉરિયા નાખવું હોય તો આમે હાલે ઉરિયા ભેરવીને. હાલો હવે કરી ધીરે ધીરે ચાલુ એકવાર બધું નાખી લે એટલે ઉગરે તો એ પછી ખેતરમાં ભલે ને ઉગરા રાખે ખેતરમાં તો આપણે ઉગરાવવાનું જ છે. આવી રીતે છે ને પછી પાટે પાટ નાખતા જાઓ. ચાલો પાવડરનો ફુકારી જાય ઉડે તો પવન છે એટલે પણ એ મસાલો ઉડીએ તો ખેતરમાં રહે ને બારો તો નહીં નીકળી જાય. આવી રીતે નાખતા જાય હે. પછી આમાં છે ને વચમાં ક્યાંક એકાદી પાટ મૂકી દે એટલે આપણે ડ્રાય થઈ જાય. શું ફરક છે એ ઉરિયા જો કેવું લીલું થઈ ગયું. હા દોરું હતું દાણો દાણો છોટે દાણો આવી જાય ને એટલે ઘણું. વીઘામાં મેં કહ્યું પ્રમાણે 5 કિલા. હાલો અમારે ખાતર નાખવાનો હતો એ બે બળામ પડી ગયું. માટલામાં પડી ગયું દવા બળામ પડી ગયું. એ કમ્પ્લીટ થઈ ગયું. હવે મોટર ચાલુ કરવી હતી. લાઇટ વહી ગઈ છે. લાઇટની વાટ જોવાની છે. લાઇટ આવે પછી ચાલુ થાય. અને બપોરે થઈ ગયા આવતા 12 વાગ્યા એટલે હવે જઈ ઘેર બપોરા કરી આવી જતા લગભગ લાઇટ આવી જાય. ખાઈ પીને પછી જ આપણે આવી આપણે ખાતર જે છાંટવાનું હતું એ કામ કમ્પ્લીટ થઈ ગયું. પાણી વારવાનું છે. બપોરા કરી લીધા છે અને લાઇટ લગભગ હવે આવી ગઈ. કોઈને પૂછ્યું નથી પણ જવું જ છે. અને ચા પાણીનું બધું લેતો જાઉં ભેરો. મારા બાપુ આવવાના હતા પણ એ છે ને મારી ભાદરે જવાના એટલે પછી ચા લઈને 3 વાગે આવવા અને 2 મોટું ચાલુ કરે. હવે એક જ હાલી છે એને છે ને એમાં ભાદરે અત્રાદે હેઠે હજી દોરી બાંધવા બાકી રહી ગઈ. આગલા વિડીયોમાં અમે નથી દોરી બાંધી. ઢોરિયા આવે માલ ઢોરિયા એટલે
એમાં કોમન ઘણા આવ્યા છે ભાઈ. ઢોરિયા એટલે શું? ઢોરિયા એટલે માલ ઢોર હોય ને એ ઢોરિયા આવે છે. ગુંદરીમાં જીરામાં કચરે બહુ હોય એટલે એ દોરી થોડીક બાંધવાની બાકી રહી ગઈ હતી. હું જીરામાં અહીંયા કટકીમાં જ બાંધી દીધી હતી. એ વળી રૂટે દોરી બાંધવા જવાના નકર વળી ચા પાણી લઈને આવે. હાલો હું જાઉં હવે. એક મોટર તો એક ચાલુ કરી દઉં. હાલો મોટરું બે ચાલુ કરી દીધી. નવી વાવનું પાણી ઉમાં પડશે પ્રાગુણવારીમાં, પ્રાગુણવારીનું જાય માસલામાં. ઓલી વાવ તો ઉપડી જાય. અમારે પ્રથમનું પાણી ચાલુ કર્યા હતા જીરામાં તે દીધું. ઉલારો એમને દીવા કેટલો આવ્યા એને કેટલા 24 હકદી થયા. પ્રથમનું પાણી પાયા હતા ને તેથી જ ઉપડી જતી. પણ ઉલારો દઈએ ટૂંકમાં દોજ્યું પાણી આમાંથી ઉપડતું નથી. અને ખાતર નાખ્યું ને એમાં બધેમાં નાખ્યું. જ્યાં પાટ દેખાય ને તમને એમાં ટાટર સામુર્યું ત્યાંથી નાખતા આવ્યા આમનો અહીં નથી નાખ્યું વચલી વાટડીમાં. પાછું ઓલી વાટડીમાં નાખ્યું. આ બધેમાં નાખીને એક વચલી પાટ નથી નાખી એટલે આપણે ટ્રાય થઈ જાય કે શું ફેર પડે છે. વટાણ વયો જાય ને ઓલે ધોરિયા કરીને ઓલા ધોરિયા સુધી નથી નાખ્યું. એક પાટ આમાં રાખી એક પાટ ઉમાં રાખી એટલે આપણે ટ્રાય થઈ જાય કે શું ફેર પડે છે ને એ. આમાં જો કે ઉરિયાય નથી એટલે ફેરતા પડવાનો જ છે થોડો ઘણો હતા. ઉરિયાય નથી આવ્યું એટલે એમ ટ્રાય પૂરતી એક પાટ રાખી જ દીધી આપણે. નવી વાવનું પાણી છે ને આમાં પડશે ને અહીંથી પછી ઉમાં જાય. આ એ ભરી છે અટાણે 2-4 કલાક હાલે એટલું પાણી છે. પછી ધીરે ધીરે ટૂંકમાં ઉપડી જાય. આ મેં કહ્યું નહીં પ્રમાણે દોજને પાણી આમાં ઓલી વાવમાં ઉલારો કાયમ 2-3 કલાકનું એમ દઈએ ઊંઘ ઉપડી જાય. વરસાદ ગમે એવો ચોમાસામાં વરસાદ હોય ને તો એ 15 દી થાય ને ટૂંકમાં વરસાદ ગયા પછી 15 દી થાય ને આપણે પાણી ચાલુ કરીએ એક પાણી વાર મન ઉપડે નહીં એટલે હાલે પછી ઉપડી જાય. પણ દોજ્યું પાણી ટૂંકમાં ઊંઘ ખૂટે નહીં. ઉલારે ચાલુ જ રહીએ. હલો હવે ઓલું આમાં પડતું રહે અને આ ડાયરેક્ટમાં વરસીએ. આ જો કંઈ ચાલુ કરીને ગયો તો હું એટલે પાણીમાં પાટમાં પૂગી ગયો હે. આમાં માછલામાં મોટર ચાલુ કરી અહીં એટલી વાટડીમાંથી. અને આમાં આખા ખેતરમાં છે ને આપણે એક પાટ રાખી છે ટ્રાય પૂરતી. કયો તમને આગળ કીધું ઉમાં તમને દેખાડી હતી. આમાં છે ને કે જો આ પાટ છે ને અટાણે બોલવા જોવા જઈએ. જો અમે ઝીણકી લીમડી દેખાય. જો ઓલા 2 લીમડાની વચમાં ઓલા વરલા ખોતાલી ઝીણકી લીમડી દેખાય ને જા લીમડી ઓળાથી હમણી જરા એ આ પાટ છે ને એમાં ઓલા ધોરિયા સુધી નથી નાખ્યું. ધોરિયાથી અહીં સુધી ત્યાંથી પરવું નાખ્યું. આ બધે એમ નાખ્યું. આ એક પાટ નથી રાખી એટલે આપણે આમાં ડ્રાય થઈ જાય ને ઉમાં એક પાટ મૂકી એટલે બેયમાં ડ્રાય થઈ જાય. જે આમાં નથી નાખ્યું આમાં તમને નહીં દેખાય ખાતર. આમાં ક્યાંય છે અને આમાં જો આગળ જો હારી આ બધું ખાતર છે. આવા કલરનું છે ને ઉરી આમાં બધે બધે નાખી આપણે એક પાટ નથી નાખી એટલે ડ્રાય થઈ જાય. હાલો સાંજના 6:15 જેવો ટાઈમ થયો હોય. દી આથમી ગયો હોય. તમારે એક વાટડી પાય ને બીજી વાટડીમાં અહીંયા જાય છે. હવે છે ને જવું છે ઘેર કરવી છે મોટર બંધ. અમારે લાઇટ કેવી ગઈ તો તમને ખબર છે કાંઈ વિડીયો જોતી. અટાણે ડીમ હતી રાતનો ફૂલનો વારો હોય એટલે અહીં જે આવવું જોઈએ સવારે વહેલો. હવે ઘેર જઈને પછી ગોઠવી અહીં જે આવું કે પછી સવારે વહેલો આવું. લગભગ તો અહીં જ આવી. રાતમાં લાઇટે આવજા ઓછી કરે અને એક રગી રીએ ટૂંકમાં હરખી. હાલો હવે અટાણ કરી દઈને બંધ બે મોટરું. વધઘટ બહુ થાય દીની લાઇટ અમારે છે ને. આમાં આ લાઇનમાં કંઈક આની કંપની લાઇન છે ને ધારી કંપનીમાં કંઈક પ્રોબ્લેમ છે જમ્પરમાં ક્યાંક. ગોતે કંઈક જડી જાય ને કંઈક નથી જડતું ને એવું થાય છે. વધઘટ ચાલુ જ રહીએ. હાલો હવે હા છે આવી. હાલો ભણેલા આવતી રહેતા હોય ને તો બ્લોગમાં આવી નથી. સવારે તો આવી ગઈ હતી જ્યારે કરી લીધા હે. બાપુને પાણી વાળવા જવું છે. બાપુ ઓલી ચાર્જિંગમાં મૂકી તે લઈ જાઓ. બાપુ જાય હટાણ પાણી વાળવા. એ તો કાલ બ્લોગમાં આવી જશે. કાલ બ્લોગમાં આવીએ શું કરવા ગયા હે. હા એ નક્કી નથી. આપણે નથી હોય ને હાથ દુખે મારો. હાલ મારું ગાડી જો ઠંડી ઓછી ગયો. હાથ ઓછી તો ઠરી જાય પાણી. આ તમારો દાદા રડામાં હે ને તો દાદાના હે ને દાદાના. હા દાદાના. હા આમાં દેખાતું નહીં હોય હરખું. હા જે દેખાય છે ને આમ થોડાક વાર છે ને આમનો રહ્યો તો આમ
તડકા બધી ઝાંખો પડી જાય. હા એવું જ છે. તડકા સાંભળ્યું પેલે ત્યાં મળે છાય છાય હમ તો એટલો ઝાંખો ન પડે. બીજી વચારે હા એનો હજી ગલું લીલા કલરનો નથી તો એ પણ ફૂટે નહીં. હવે આ તો ફૂલે ફૂટે આ તો હજી થોડીક ઓછી ફૂટે એક્સ્ટ્રા લેતો ને કદાચ એકાદ ખોટકે કરે એટલે તો ફોન કરજો લઈ જાય તેથી નાખવું દેવાય હા તેથી નાખું દેવાય માસી હા માસી બધામાં પાણી વાળવા ગયા હતા જો દાદા અને વડામાં બે અહીં બેઠા હે હા તાપણી તાપે હે જો કે હવે તો તાપ હે નહીં. જય શ્રી કૃષ્ણ બેન આવો આવો. જય શ્રી કૃષ્ણ. બેહો તમે બેહો ને અમે તો સાંભળો દાદા આગળ ફોન હાર લે તો કાયમ ઈ જ રામાયણ સાંભળતા હોય કા સવારમાં ઉઠ્યો એટલે ડાયરેક્ટ કંઈક ભજન કે હું કંઈક ચાલુ કરી દે આખો દીજ વાગતું હોય પછી હું તો ભણવા જાઉં પછી બંધ કરતા હોય તો ખબર નહીં. હાલો બાપુને જાઉં હે પાણી વારવા બાકી માન દાદા બેઠા હે. તમારે જાઉં દાદા પાણી વારવા માં જાઉં મને ના લઈ જાય કાલ પાછો રવિવાર નથી નકરતા જાઉં. હા નકરતા જાઉં જઈ લ્યો વરવાંગણા ચીકુ એ કે રેવા દેતા નથી. હાલો તો આ સાથે આપણા વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.